ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચેપ્ટર 13 સંભાવના પ્રોબેબિલિટીમાં એમસીક્યુઝ ફોર ગુડ સેટ એન્ડ ગુજરાત બોર્ડ જોઈશું. 13મું એમસીક્યુ, જો E અને F પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ હોય તો F ને સાપેક્ષે E ની સદી સંભાવના ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. અને 14મું એમસીક્યુ છે, જો E અને F પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ હોય તો E ને સાપેક્ષે F ની સદી સંભાવના ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. બંને એમસીક્યુ ના ઓપ્શન કોમન આપેલા છે. ઓપ્શન A પ્રોબેબિલિટી ઓફ F, ઓપ્શન B પ્રોબેબિલિટી ઓફ E, ઓપ્શન C 1 અને ઓપ્શન D 0. ચાલો, તો E અને F પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ છે તો પ્રોબેબિલિટી ઓફ E ઇન્ટરસેક્શન F ઇઝ ઇક્વલ ટુ પ્રોબેબિલિટી ઓફ E ઇન્ટુ પ્રોબેબિલિટી ઓફ F, રાઈટ? ઓકે, નંબર 1. હવે probability of E by F is equal to probability of E intersection F upon P of F, right? જ્યાં છેદ is exactly greater than 0. એક પરથી કિંમત મૂકી દો, આપણને શું મળી જાય છે? probability of E, બરાબર છે? તો ઓપ્શન B એ તમારો આન્સર થશે. ઓકે, ચાલો 14મા એમસીક્યુ માટે તો આ પહેલું રિઝલ્ટ તો કોમન જ છે, તો એમાં પ્રોબેબિલિટી ઓફ F બાય E એટલે કે E ને સાપેક્ષે F ની સદી સંભાવના શોધવાની છે. અહીંયા પણ છેદ ઇઝ એક્ઝેક્ટલી ગ્રેટર ધેન 0. 1 પરથી કિંમત મૂકી દો તો P of F into P of E upon P of E, છેદ પોઝિટિવ છે, કેન્સલ થશે, તો ઇઝ ઇક્વલ ટુ પ્રોબેબિલિટી ઓફ F આવી જાય છે, રાઈટ? તો આ તમારો આન્સર ઓપ્શન A. સમજાય છે? ઓકે, પંદરમો એમસીક્યુ, E અને F ની પૂરક ઘટનાઓ E' અને F' છે. જો 0 લેસ ધેન પ્રોબેબિલિટી ઓફ લેસ ધેન 1 હોય તો ઓપ્શન A F ને સાપેક્ષે E ની સદી સંભાવના વત્તા F ને સાપેક્ષે E' ની સદી સંભાવના ઇઝ ઇક્વલ ટુ 1. ઓપ્શન B F ને સાપેક્ષે E ની સદી સંભાવના વત્તા F' ને સાપેક્ષે E' ની સદી સંભાવના ઇક્વલ ટુ 1. ઓપ્શન C F ને સાપેક્ષે E' ની સદી સંભાવના વત્તા F' ને સાપેક્ષે E ની સદી સંભાવના ઇઝ ઇક્વલ ટુ 1. અને ઓપ્શન D F ને સાપેક્ષે E ની સદી સંભાવના વત્તા F' ને સાપેક્ષે E' ની સદી સંભાવના ઇઝ ઇક્વલ ટુ 1. ઓકે, શોર્ટ મેથડ તો આપણને આવડે છે કે P of A વત્તા P of A' ઇઝ ઇક્વલ ટુ 1. A ની પૂરક ઘટના A' છે. ઓકે, ચલો હવે હું એમ કહું છું કે F ને સાપેક્ષે ઘટના E બને અને એની સંભાવના વત્તા, તો E by F ની પૂરક ઘટના કોણ થશે? તો કે F ને સાપેક્ષે E' અને ની સદી સંભાવના, બરાબર, વચ્ચે પ્લસ મૂકી દીધું તો આન્સર આવી ગયો 1. ચલો, તો કયો ઓપ્શન છે? તો ઓપ્શન A એ તમારો આન્સર થશે. સમજાય છે? ઘટના જે સાપેક્ષે કોમન આવવાની છે, F ને સાપેક્ષે ઘટના E બને એની સંભાવના વત્તા F ને સાપેક્ષે E ની પૂરક ઘટના કોણ છે? E', તો એની સંભાવના ઇઝ ઇક્વલ ટુ 1 થવાનું છે. ઓકે, હવે તમને લોંગ મેથડ બતાવું છું કે તમે બાય ઓપ્શન જાઓ. બાય ઓપ્શન તો લખું છું LHS. F ને સાપેક્ષે E ની સદી સંભાવના વત્તા F ને સાપેક્ષે E' ની સદી સંભાવના, તો પ્રોબેબિલિટી ઓફ E ઇન્ટરસેક્શન F upon P of F વત્તા પ્રોબેબિલિટી ઓફ E' ઇન્ટરસેક્શન F upon P of F, રાઈટ? ચાલો, તો પ્રોબેબિલિટી ઓફ F કોમન જશે, એ પોતે પોઝિટિવ છે, છેદ ઇઝ ગ્રેટર ધેન 0 લખી દઈએ છે. પ્રોબેબિલિટી ઓફ E ઇન્ટરસેક્શન F પ્લસ probability of F minus probability of E intersection F
બરાબર. તો તમે જોઈ શકો છો કે આ ટર્મ્સ કેન્સલ થવાની, તો પ્રોબેબિલિટી ઓફ f અપોન પ્રોબેબિલિટી ઓફ f, જવાબ 1 આવી ગયો. ઓકે, તો ઇઝ ઇક્વલ ટુ RHS. ચાલો, હવે આ તો આપણને RHS દીકરાઓ પહેલો જ ઓપ્શન આપેલો છે એટલે અહીંથી જવાબ આવી ગયો. ધારો કે આ જે આન્સર છે ડી ઓપ્શન આપ્યો હોય તો આપણે ચાર ઓપ્શન આ પ્રમાણે ચેક કરી જોવા પડે, સતી સંબંધોની વ્યાખ્યાનો ઉપયોગ કરીને કિંમત મૂકવી પડે. બરાબર છે. ઓકે, અને પછી આપણે શું કરવું પડે, અહીંયા જે ડેશ આપ્યો એનું સૂત્ર મૂકવું પડશે. તો કોઈકમાં ઈ ડેશ છે ને એફ આવશે, કોઈક જગ્યાએ ઈ છે ને એફ ડેશ વાળું સૂત્ર આવશે, કોઈકમાં ઈ ડેશ છે ને એફ ડેશ, તો એને પછી કન્વર્ટ કરવું પડે. સમજાય છે. તો આ મેથડ ખૂબ લોંગ થઈ જવાની છે, તો આપણે આ શોર્ટ મેથડનો જ ઉપયોગ કરીશું. સમજાય છે. ખૂબ સિમ્પલ છે કે a ની પૂરક ઘટના a ડેશ, તો f ને સાપેક્ષે e ની પૂરક ઘટના કોણ થાય, તો કે f ને સાપેક્ષે e ડેશ. સમજાય છે. ઓકે, ચલો બીજું, સપોઝ કે કોઈ પણ આન્સર આ રીતે આપેલો હોય તો f ડેશ ને સાપેક્ષે e ની સતી સંભાવના, તો એની પૂરક ઘટના કોણ થાય, f ડેશ ને સાપેક્ષે e ડેશ. બરાબર છે. ચાલો, વચ્ચે પ્લસ મૂકી દઉં છું, તો ઇઝ ઇક્વલ ટુ 1 મળી ગયા મને. ક્લિયર. ઓકે, તો આ તમારું બીજું એમસીક્યુ કમ્પ્લીટ થઈ ગયું 16 માં. બરાબર છે. આ રીતે આપેલું છે 0 લેસ ધેન પ્રોબેબિલિટી ઓફ લેસ ધેન 1 આપેલું છે અને આ રીતનો જવાબ આપેલો છે. તો આ પણ જવાબ પોસિબલ છે. બરાબર, પણ આ રીતનો જવાબ ઉપર આપેલો નથી. સમજાય છે મારી વાત. ઓકે, તો કોઈકમાં તમને આ આન્સરને બદલે આ આન્સર પણ આપી શકે. ચારે ચાર ઓપ્શનમાં f ને સાપેક્ષે અને f ને સાપેક્ષે વાત કરેલી છે. સમજાય છે. ઓકે, તો બીજું એક એક્સ્ટ્રા એમસીક્યુ બની ગયું છે. ટાઇટલ આ જ રહેશે પણ ઓપ્શન બદલી કરીએ છીએ આપણે. બરાબર છે. ઓકે, તો ઓપ્શન A is equal to 1. ઓપ્શન B p of e dash by f dash વત્તા p of e dash e by f is equal to 1. આમ આપી 16મા એમસીક્યુ માટે. ચાલો, ઓપ્શન C p of e dash by f વત્તા p of e by f dash is equal to 1 થશે. સમજાય છે. ઓકે, હવે આ લખું અને બીજો એક જવાબ આપણો કયો આવેલો છે, આ. તો p of e by f dash વત્તા p of e dash by f dash is equal to 1. ઓકે, હવે આ રીતે જો લખું તો આ જવાબ પણ સાચો અને આ જવાબ પણ સાચો છે. અહીંયા હું ચેન્જ કરી નાખું છું. બરાબર, તો અહીંયા હું આપી દઉં છું f dash, તો પાછું આ બંને સેમ થઈ જશે. ઓકે, તો એક જગ્યાએ આપણે બદલી કરીએ છીએ, આમ લખી દઈએ છીએ. બરાબર, p of e by f dash. સમજાય છે. તો 16મા એમસીક્યુ માં આપણો આન્સર કયો આવશે, તો p of e by f dash વત્તા p of e dash by f dash is equal to 1. બરાબર છે. તો આ આપણો આન્સર થઈ ગયો. ખ્યાલ આવે છે મારી વાત. ઓકે, ચાલો લખો. ઓકે, તો એ જ પ્રમાણે તમે બીજા બે એમસીક્યુ પણ બનાવી શકો. હવે હું એમ લઉં છું કે e ને સાપેક્ષે f ની સતી સંભાવના, તો f by e પૂરક ઘટના કોણ થાય, તો કે e ને સાપેક્ષે f ડેશ ની સતી સંભાવના, આમ પ્લસ, તો ઇઝ ઇક્વલ ટુ 1 મળી ગયા. ખ્યાલ આવે છે. ચાલો, તો બીજું એક એમસીક્યુ 17 માં તમે આ રીતે બનાવી શકો છો. ચાલો, ત્યાર પછી e ડેશ ને સાપેક્ષે f ની સતી સંભાવના, તો વત્તા e ડેશ ને સાપેક્ષે f ની પૂરક ઘટના કોણ થાય, f ડેશ, એની સતી સંભાવના ઇઝ ઇક્વલ ટુ 1. તો મને 18મું એમસીક્યુ આ પ્રમાણે રેડી થઈ ગયું. ખ્યાલ આવે છે. ઓકે, 19મું એમસીક્યુ. એક બહુમડી મકાનમાં બે લિફ્ટ છે. સંકેત L1 અને L2 લિફ્ટ કામ કરતી હોય તે દર્શાવે છે. પ્રોબેબિલિટી ઓફ L1 is equal to 0.01 is equal to પ્રોબેબિલિટી ઓફ L2. જો L1 અને L2 પરસ્પર નિવારક ઘટનાઓ હોય તો ઓછામાં ઓછી એક લિફ્ટ કામ કરતી ન હોય તેની સંભાવના ખાલી જગ્યા. ચાર ઓપ્શન તમને આપી દીધા છે. ચાલો, તો ઘટના ધરી લો.
L1 લિફ્ટ કામ કરતી હોય, ઘટના L2 લિફ્ટ કામ કરતી હોય. ઓછામાં ઓછી વધારે બે લિફ્ટ છે પણ કામ કરતી ન હોય તો L1 કામ નથી કરતી L1 ડેશ અથવા એટલે યોગ L2 કામ નથી કરતી એટલે L2 ડેશ. બરાબર? તો પ્રોબેબિલિટી ઓફ L1 ડેશ યોગ L2 ડેશ ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. ઓકે. પક્ષ મુજબ પ્રોબેબિલિટી ઓફ L1 ઇક્વલ ટુ પ્રોબેબિલિટી ઓફ L2 ઇઝ ઇક્વલ ટુ 0.01 નંબર 1. પક્ષમાં આપેલું છે L1 અને L2 નિરપેક્ષ ઘટનાઓ છે માટે પ્રોબેબિલિટી ઓફ L1 ઇન્ટરસેક્શન L2 ઇઝ ઇક્વલ ટુ પ્રોબેબિલિટી ઓફ L1 ઇન્ટુ પ્રોબેબિલિટી ઓફ L2. 1 અને 2 પરથી ચાલો શું મળશે? પ્રોબેબિલિટી ઓફ L1 ઇન્ટરસેક્શન L2 ઇઝ ઇક્વલ ટુ 0.0001 નંબર 3 આપી દો. ચાલો હવે શોધવાનું કોણ છે? પ્રોબેબિલિટી ઓફ L1 ડેશ યોગ L2 ડેશ. બરાબર છે? તો આપણને ખબર છે દમરગનનો નિયમ શું લખાય? L1 છેદ L2 નો હોલ ડેશ. બરાબર છે? ઓકે. તો એને શું વંચાશે? 1 માઈનસ પ્રોબેબિલિટી ઓફ L1 ઇન્ટરસેક્શન L2. ખ્યાલ આવે છે? ઓકે. તો 1 માઈનસ 0.0001 તો 0.999 આ તમારો આન્સર થશે. તો ઓપ્શન એ આન્સર છે. રાઈટ? ઓકે. લખો. 20મો MCQ. એક નાના શહેરમાં એક અગ્નિશામક તથા એક એમ્બ્યુલન્સ છે. જ્યારે જરૂર પડે ત્યારે અગ્નિશામક હાજર હોય એની સંભાવના 0.98 અને એમ્બ્યુલન્સ હાજર હોય એની સંભાવના 0.92 છે. જ્યારે ઇમારતમાં આગ લાગે ત્યારે બંને અગ્નિશામક તથા એમ્બ્યુલન્સ હાજર હોય એની સંભાવના ખાલી જગ્યા 4 ઓપ્શન તમને આપી દીધા છે. ઘટના ધારી લો અગ્નિશામક હાજર હોય એટલે એ કહી દો. ઘટના બી એમ્બ્યુલન્સ હાજર હોય અને અગ્નિશામક તથા એમ્બ્યુલન્સ બંને હાજર હોય તો A છેદ B અને એટલે છે. ચાલો P ઓફ A 0.98 P ઓફ B 0.92 આપેલું છે. હવે શોધવાનું છે પ્રોબેબિલિટી ઓફ A છેદ B. બરાબર છે? તો આપણને માત્ર P ઓફ A અને P ઓફ B જ આપેલા છે. આપણી પાસે P ઓફ A યુનિયન B નથી કે આપણે આ સૂત્ર મૂકીએ. ખ્યાલ આવે છે કે આપણી પાસે એક આ સૂત્ર છે. રાઈટ? પણ આપણને આ વેલ્યુ આપેલી નથી એટલે આ સૂત્ર અહીંયા મૂકી શકાશે નહીં. સમજાય છે? ઓકે. તો તમને એ આઈડિયા આવવી જોઈએ કે અહીંયા ઘટનાઓ A અને B નિરપેક્ષ છે માટે પ્રોબેબિલિટી ઓફ A ઇન્ટરસેક્શન B ઇઝ ઇક્વલ ટુ પ્રોબેબિલિટી ઓફ A ઇન્ટુ પ્રોબેબિલિટી ઓફ B. બરાબર છે? ચલો વેલ્યુ મૂકી દો. તો 0.98 ઇન્ટુ 0.92. ચાલો ગુણાકાર કરી દઈએ છે. તો 6 9 તો આન્સર આવે છે 0.9016. ઓકે. તો ઓપ્શન ડી એ આન્સર થશે. લખો. 21મો MCQ. નીચેના પૈકી ખાલી જગ્યા વિકલ્પ માટે ઘટનાઓ કેપિટલ A અને કેપિટલ B નિરપેક્ષ થશે. તો ઓપ્શન A અને B પરસ્પર નિવારક છે. તો ઓપ્શન A પરથી આપણને શું સમજાય કે A ઇન્ટરસેક્શન B ઇઝ ઇક્વલ ટુ 5. બરાબર છે? તો પ્રોબેબિલિટી ઓફ A ઇન્ટરસેક્શન B ઇઝ ઇક્વલ ટુ 0 થવાનું છે. તો A અને B નિરપેક્ષ એવું નહીં કહેવાશે કારણ કે A અને B નિરપેક્ષ છે એવું આપણને પક્ષમાં આપી દીધું છે. તો પ્રોબેબિલિટી ઓફ A ઇન્ટરસેક્શન B ઇઝ ઇક્વલ ટુ પ્રોબેબિલિટી ઓફ A ઇન્ટુ પ્રોબેબિલિટી ઓફ B. આ થવું જોઈએ. બરાબર છે? ચાલો એટલે ઓપ્શન એ નથી આવવાનો. ચાલો પ્રોબેબિલિટી ઓફ A ઇક્વલ ટુ પ્રોબેબિલિટી ઓફ B. બરાબર છે? તો એ પણ ખોટું છે એમ ખબર પડે. ઘટના A અને B નિરપેક્ષ હોય તો દર વખતે પ્રોબેબિલિટી ઓફ A ઇક્વલ ટુ પ્રોબેબિલિટી B થાય એ જરૂરી નથી. આપણે ઘણા બધા MCQ જોઈ ગયા છે. એક MCQ માં લખું છું કે પ્રોબેબિલિટી ઓફ A ઇક્વલ ટુ 1/2, પ્રોબેબિલિટી ઓફ B ઇક્વલ ટુ 1/4 અને હું આપું છું કે પ્રોબેબિલિટી ઓફ A ઇન્ટરસેક્શન B 1/8. તો તમે જોઈ શકો છો
કે ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી થવાનું છે. સમજાય છે? 1/2 ઇન્ટુ 1/4 1/8 સમજાય છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે પી ઓફ એ ઇઝ નોટ ઇક્વલ ટુ પી ઓફ બી, રાઈટ? છતાં પણ એ અને બી નિરપેક્ષ થાય છે એટલે ઓપ્શન સી પણ નથી. પ્રોબેબિલિટી ઓફ એ વત્તા પ્રોબેબિલિટી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 1 એ પણ નથી, કારણ કે ઓપ્શન ડી પરથી શું ખબર પડે? એ અને બી પૂરક ઘટનાઓ છે, બરાબર છે? ઓકે, એટલે આ પણ નથી. તો એક જ જવાબ બાકી રહ્યો, ઓપ્શન બી. એ તમારો આન્સર થશે. ખ્યાલ આવે છે? ઓકે, તો અહીંથી જજમેન્ટ મળી જાય છે. હવે હું તમને સિસ્ટમેટિક બતાવું છું કે આ જવાબ કેવી રીતના આવે છે. બરાબર છે? ઓકે, આટલું પહેલા કમ્પ્લીટ કરી લો. ચાલો, તો હવે આપણે ઓપ્શન બી પરથી હું RHS લખું છું. 1 minus probability of A into 1 minus probability of B તો is equal to P of A dash into P of B dash. બરાબર છે? તો આને જ કહેવાશે probability of A dash છેદ B dash, because A અને B નિરપેક્ષ છે માટે A dash અને B dash નિરપેક્ષ થશે, માટે probability of A dash intersection B dash is equal to probability of A dash into probability of B dash, right? Okay, અને આને જ વંચાય છે probability of A dash dot B dash. સમજાય છે? ઇન્ટરસેક્શન મેં ડોટ લખી દીધું છે તો LHS આવી જાય છે. તો ઓપ્શન બી એ તમારો આન્સર થશે. ખ્યાલ આવે છે? ઓકે, આગળ જે બતાવી તે ખૂબ સરળ હતી, બરાબર? કે ઓપ્શન એ, સી ને ડી જોઈને જ ખ્યાલ આવે છે કે એ ખોટા છે, તો બાકી ઓપ્શન બી એ તમારો આન્સર. ઓકે, લખો.